આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, એની સાથે એક વાત કરું કે અત્યારે બેઝિકલી કોઈ પણ જગ્યાએ મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનું નામ યાદ કરીએ ને એટલે સીધું એક નામ યાદ આવે, જસવંત ગાંગાણી. જી જી જી. જસવંત ગાંગાણી નામ યાદ કરીએ એટલે સીધું આવે મૈયરમાં મંડળું નથી લાગતું. યસ સર, મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનો એવો કયો કિસ્સો છે, એવો કોઈ કિસ્સો જે તમે હજી પણ યાદ કરો છો તો તમને હસવું આવી જાય છે? એના તો કિસ્સાઓ તો બહુ બધા છે. એક તો મોટો કિસ્સો એ જ છે કે મૈયરમાં મંડું નથી લાગતું. હા, જે તે સમયમાં ફિલ્મો લગભગ 10 થી 12 લાખ રૂપિયામાં બનતી હતી. ત્યારે આપણું મૈયરમાં મંડું નથી લાગતું નો 25 લાખનો તો ખાલી હાલોલ લક્કી સ્ટુડિયોમાં મેં સેટ લગાડ્યો. અને ત્યારે બધા પ્રોડ્યુસર ડિરેક્ટર ત્યાં જોવા આવતા અને કહેતા કે આ છોકરો પાગલ થઈ ગયો છે. ગુજરાતી ફિલ્મોમાં 1.5 કરોડની એટલે રિસ્ક કવડું મોટું ત્યારે એ સમયમાં. જી, મૈયરમાં મંડું નથી લાગતુંનું બજેટ 1 કરોડ ને 40 લાખ રૂપિયાનું. 25 વર્ષ પહેલાં, મને લાગે 22 વર્ષ થયા. 2001 જાન્યુઆરીમાં સેટ ઉપર આપણે ગયા હતા. ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે એ વખતે અમે સ્ટુડિયોમાં હતા. મૈયરમાં મંડું નથી લાગતું સબ્જેક્ટ જે છે એ પારિવારિક તો છે, પણ એમાં હિન્દુસ્તાનમાં ગુજરાતની અંદર એક સૌરાષ્ટ્રની નારીની અડીખમ વિશ્વાસ શું હોઈ શકે, એક દીકરી શું વિચારે, એ વાત એમાં હતી. કે સરસ મજાના બે ફેમિલીઓ હોય, એક 16 વર્ષની ફૂલ જેવી એક તિતલી જેવી એક દીકરી હોય, બરાબર, અને દાદીમાને લિપ્ટને રોજ સૂતી હોય, અને એ દીકરી દાદીમાના કાનમાં રોજ કે દાદીમા હવે મૈયરમાં મોઢું નથી લાગતું. તે હટ સાલી પગલી શ્રૃંગાર રસ. એટલે એ જે અચ્છા હવે એ 18 વર્ષની થાય, એક છોકરા સાથે પ્રેમ થાય, એ બી છોકરાનું કુટુંબ સંસ્કારિક સારો છોકરો હોય, બેયની વચ્ચે પ્રેમ થાય, અને દીકરી ઘરે આવીને કહે છે કે મને તો આમ કોઈની સાથે પ્રેમ થયો. હવે એના મમ્મી પપ્પા નથી એટલે કાકા કાકી એને ફૂલની જેમ ઉછેરી છે. આખો પરિવાર સંયુક્ત છે. અને જાન આવે છે, ભાઈ કંઈ વાંધો નહીં, સગપણ થાય. જાન માંડવે આવે અને પહેલાં જ ફેરે વરરાજાને ચક્કર આવે, પડે, બ્લડની ઉલટી થાય, અને કટ્ટુ હોસ્પિટલમાં ડિક્લેર થાય કે આ છોકરો 20 દિવસમાં મરવાનો છે. તો અમારી દીકરી શું નિર્ણય લે? એની હાઇટની વાત હતી કે મૈયરમાં મંડું નથી લાગતું. કે વગર લગન, વગર માંડવે, વગર ફેરે, 16 શણગાર સજીને એક દીકરી કાઠિયાવાડની ડેલીને પાર કરે છે, અને આખું ઘર રડે છે. બિલ્લી મીંદડી રસ્તો કાપે છે, અને ત્યાં સાસુના ઘરે જાય છે તો એ આરતી લઈને કરે છે, દીવો બુજાઈ જાય છે, અને દીકરી વિઘ્ન આ બધા વચ્ચે આવે છે. જી, વાહ. એટલે એ દીકરી એ સાબિત કરે છે કે તમારો અડગ વિશ્વાસ હોય તો વિઘન કે કોઈ બી અપશુકનમાં હું માનતી નથી. એની સાસુમાને કહે છે કે સાસુમાં મેં તો જાણી જોઈને ઝેર પીધા છે, મને શુકન અપશુકનની બીક નથી. એટલે એ મૈયરમાં મંડું નથી લાગતું એની હાઇટ. અને એ પિક્ચર દરેક લોકો એની સાથે કનેક્ટ થયા એનું કારણ ફક્ત એક જ છે કે અરવિંદ ત્રિવેદીથી લઈને હિતેન કુમારથી લઈને અને આનંદી હતી આપણે ઇન્દોરની, અને ત્યાંથી આપણે એને લઈ આવ્યા અને આપણે એને પહેલો બ્રેક આપ્યો. તો સર, આ શૂટિંગ દરમિયાનનો કોઈ કિસ્સો પ્લીઝ. હા, એટલે શૂટિંગમાં રોજ સવારથી લઈને સાંજ સુધી દરેક યુનિટથી લઈને દરેક કલાકારો એકબીજાને પોતાના કેરેક્ટરથી બોલાવતા હતા. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ હતું. એટલે હિતેન કુમાર છે તો રામ કહીને, હા, એને રામ કરીને, આનંદી છે તો રતન કહીને, ફુવા હોય તો એને ફુવાને, ફઈ હોય તો ફઈને, આ જ રીતે. એટલે એટલા બધા પોતાના ફ્લોર ઉપર એ ટાઈપના કેરેક્ટરમાં પોતાના સ્ટારડમ બધા લોકોએ દૂર રાખી, અને 25 આર્ટિસ્ટો, 25 અને બધા ધુરંધરો, અને બધા પાસેથી આવું કામ લેવું પ્રેમથી, અને બધાને એક ફ્લોર ઉપર સર, એક જ ફ્લોર ઉપર. એટલે એ માહોલ એક અમર ઇતિહાસની ઘટના કહી શકાય એને તમારા માટે. જી. અને એ મૂવી પૂરું થયા પછી એક દીકરીઓ સાસરે જઈને રડે ને એમ એકાબીજીને ગળે મળીને લોકો રડ્યા હતા. આ માહોલ મૈયરનો હતો. એટલે જેને દુનિયા કે લોકોના હૃદયમાંથી મૈયરમાં મંડું નથી ક્યારેય ભૂલાતું નથી. એનું કારણ એ છે. અને બીજું, અને એમાં લોકોએ સરસ્વતીનું મંદિર સમજીને દરેક લોકોએ એમાં સાધના કરી છે.
કામ નહીં, હા હા કેવડી સાધના મોટી વાત કહેવાય સર. સાધના કરી છે સાહેબ. અને હું તો હંમેશા કોઈ બી કામને સાધના તરીકે જ લેતો હોઉં છું. અને એ સાધના, તમારું કામ જ્યારે સાધનામાં કન્વર્ટ થાય ત્યારે ઈશ્વરને વગર માગે આપવું પડે એવું મારું માનવું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. સર એમાં કોઈ સાપ વાળો એક સીન હતો જમણવારનો. એ તો ખતરનાક હતો. રતન છે ને બહુ નટખટ દેખાડે છે આપણે. હા હા અને એની મોટી બહેનના લગ્ન હોય છે અને જાન આવે છે, જે હીરોના મોટા ભાઈની જાન હોય છે. એટલે આ એની બહેનનો દિયર થયો રામ. રામ. એટલે- હા 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 એટલે આપણે બુફેમાં એક કાઉન્ટર લેડીઝનો હોય અને એક જેન્ટ્સનો હોય ને, એટલે 20 ફૂટના અંતરે બી કાઉન્ટર હોય. એટલે રતન ને પાછળ ફૂઈ ને એ બધા તાળી લઈને બધું હા લેતા હોય. એટલે સામેથી છોટા મશીન, હા એટલે હીરો જે છે એનો નાનો ભાઈ હા 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 12 વર્ષનો દેખાડ્યો છે મેં. એ એકચ્યુઅલી મારો સન જ છે, જિગ્નેશ ઓહ. ગાંગાણી. વાવ. એટલે એનું નામ મેં એમાં છોટા મશીન રાખ્યું કે મેં ગમે એને એમ સળી કરતો હોય એટલે એને મશીન તરીકે એમ. આમને આજે ખબર પડી. હા સર. હા, ને હિતેન છે એ મોટું મશીન હોય અને આ છોટા મશીન, એમ કે છોટા બે મશીન. કોઈ બી પેલું મોટું ખેંચતા મશીન હોય. આ નાનું મશીન. હા. એટલે છોટા મશીન કહે છે કે ભાઈ કાઢું એમ, તો કે કાઢ એમ રતનની સામું જોઈને. અને ઓલો નકલી સાપ કાઢીને એને ફેંકે છે રતનની થાળીમાં, અને એની ઉપરથી ફઈની થાળીમાં, અને જે બૂમા બૂમને ધમાચકડી થાય છે. સરસ સીન ડેવલપ. સર કોમેડી સીનમાં પણ બહુ અને એ સીનની પાછળનું એક મહત્વ હતું કે કોમેડી કરતાં રતન ડરીને ભાગે છે અને ટેબલ સાથે અથડાય છે અને હાઈ સ્પીડમાં પડવા જાય છે અને હિતરનો હાથ આવે છે ક્લોઝઅપમાં, અને એને પકડે છે અને બેનું રોલિંગ છે. અને 5-10 સેકન્ડનો એકાબીજી નજરો મળવાની મેન મોમેન્ટ એ સીનનું મેન કારણ એ. એટલે કોઈ પણ સીન કે કોઈ પણ મૂવી આમને એમ નથી હોતું. જી બિલકુલ નહીં. એટલે કનેક્શન હોય જ છે. હા, એટલે થીગડા માટે છે ને મારી ફિલ્મોમાં એક પણ સીન શું, એક ડાયલોગ પણ ન હોય કે જે વાત કરો અહીંયા કે ટાઈમ નથી, કેટલો ટાઈમ ભરવા માટે આપણે ગમે તે લખી નાખીએ. યસ ગીતો હોય તો ગીતોમાં સબ્જેક્ટ ચાલતો હોય, સ્ટોરી ચાલતી હોય, સંવેદના ચાલતી હોય. અને મારી ફિલ્મોમાં તમે જુઓ કે મૈયરના ગીતોને લગભગ આજે 22 વર્ષ થયા. હા સર. એ વખતે દીકરા દીકરીઓનો જન્મ નહોતો થયો, એ છોકરાઓ જન્મીને આજે 20-22 વર્ષના છે, એના વેડિક્સમાં પ્રી વેડિક્સમાં મારા ઓરિજિનલ ગીતો શૂટ થાય છે. શું વાત. મૈયર માંડવડા કે પાલવડાના ગીત લોકો આજે પણ ભૂલતા નથી. અને તમે રીલ્સ જુઓ કે ગમે સજીવન જ છે. એટલે કહેવાય કે સોનું એ હંમેશા સોનું રહે એમ.